ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર બીના પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે દ્વિતીય વર્ષ બીકોમ પેપરનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એનો ભાગ 3, એની અંદર યુનિટ નંબર 10 એટલે કે વપરાશ, ઇંગ્લિશમાં આપણે જેને કહીશું કન્ઝમ્પશન વિશે ચર્ચા કરીશું. વપરાશ. અર્થશાસ્ત્રમાં વપરાશનું ખૂબ જ મહત્વ છે. અંગ્રેજીમાં આપણે એને કન્ઝમ્પશન કહીએ છીએ. વપરાશ એટલે માનવી જરૂરિયાતો અને ઈચ્છાઓને સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓનો ઉપભોગ કે ઉપયોગ કરવાની પ્રક્રિયા. અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી વપરાશની પાયાની સમજૂતી ખૂબ જ ગહેરી છે. એને ખૂબ જ ઊંડાણથી સમજવું પડે છે. એટલે આપણે એના મૂળભૂત અર્થની વાત કરીએ તો વપરાશ ખરેખર તો આર્થિક પ્રવૃત્તિનું અંતિમ લક્ષ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ વસ્તુ ખરીદે અથવા ખરીદી કરે છે અથવા તો સેવાઓનો લાભ લે, ત્યારે આપણે તેને વપરાશ કહેવામાં આવે છે. દાખલા તરીકે વ્યક્તિની ખોરાકની જરૂરિયાત માટે અથવા તો ભૂખ સંતોષવા માટે વ્યક્તિ ખોરાક મેળવે છે. એવી રીતે વ્યક્તિએ જ્યારે મુસાફરી કરવી હોય તો એ બસની ટિકિટ ખરીદે છે. તો આને આપણે કહી શકીએ કે વ્યક્તિ આ રીતે વપરાશ કરે છે. આમ આપણે જોઈએ કે વપરાશના મુખ્ય પ્રકારો કયા કયા છે. અર્થશાસ્ત્રમાં વપરાશમાં લેવાતી વસ્તુઓને સામાન્ય રીતે આપણે 3 મુખ્ય વિભાગમાં વહેંચીએ છીએ. સૌથી પહેલા તો ટકાઉ વસ્તુઓ, ઇંગ્લિશમાં આપણે જેને કહીશું ડ્યુરેબલ ગુડ્સ, જે વસ્તુઓ લાંબા સમય સુધી ચાલે છે, જે લાંબા સમય સુધી રહે છે, જેને કોઈ નુકસાન પહોંચતું નથી. એક રીતે જેમ કે કાર, ટેલિવિઝન અથવા ફ્રીજ, રેફ્રિજરેટર વગેરે જેવી વસ્તુઓને આપણે ટકાઉ વસ્તુ કહે છે. બીજી જે કેટેગરી છે એને આપણે કહીએ છીએ બિન ટકાઉ વસ્તુઓ, એટલે કે નોન ડ્યુરેબલ ગુડ્સ. જે વસ્તુઓનો ઉપયોગ ટૂંકા ગાળામાં થઈ જાય છે, કારણ કે વધારે આપણે એને રાખીએ તો એની ગુણવત્તા બગડે છે અથવા તો એને કંઈક નુકસાન થઈ જાય છે. એટલે આવી વસ્તુઓને આપણે નોન ડ્યુરેબલ ગુડ્સ કહીએ છીએ. જેમ કે ખોરાક, દૂધ અથવા પેટ્રોલ. એવી જ રીતે સેવાઓ, ત્રીજો વિભાગ છે, જેને ઇંગ્લિશમાં આપણે એને સર્વિસીસ કહીએ છીએ. ખરેખર આ સેવાઓ અભૌતિક છે, એનું ભૌતિક સ્વરૂપ નથી. જેમ કે આપણે સેવાઓની વાત કરીએ તો શિક્ષણ, આરોગ્યની સેવાઓ અથવા તો આપણે કહીએ વકીલની સલાહ, આ બધું સેવામાં કાઉન્ટ થાય છે. ત્યારબાદ સૌથી મહત્વનો મુદ્દો આવે છે વપરાશનું મહત્વ શું છે. કેમ આપણે વપરાશની ચર્ચા કરી રહ્યા છીએ? વપરાશ ને આપણે કેમ અર્થતંત્રમાં આટલું મહત્વ આપી રહ્યા છીએ? તો સૌથી પહેલો એનું મહત્વ છે કે જીડીપીમાં એનો મુખ્ય ભાગ છે. જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કોઈ પણ દેશના કુલ ઘરેલું ઉત્પાદનમાં વપરાશનો હિસ્સો સૌથી મોટો હોય છે. એક રીતે કહીએ, જો લોકો ખરીદી કરવાનું બંધ કરી દે તો દેશનું અર્થતંત્ર અટકી જાય છે. એટલે વપરાશનું આ મહત્વ છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે એ ઉત્પાદનનું પણ પ્રેરક બળ છે. વપરાશ એ ઉત્પાદન માટેની માંગ ઊભી કરે છે, કારણ કે વ્યક્તિને વપરાશ કરવી હશે તો જ વ્યક્તિ માંગ કરે છે. જો બજારમાં વસ્તુઓની માંગ એટલે કે વપરાશ હશે તો જ ઉદ્યોગો નવી વસ્તુઓ બનાવશે, અને જો નવી વસ્તુઓ બનશે તો લોકોને રોજગાર મળશે, કારણ કે એટલા જ લોકોને કામ મળશે. આમ વપરાશનું આ મહત્વ આપણે કહી શકીએ. ત્યારબાદ આવે છે વપરાશને અસર કરતા પરિબળો. હવે અહીં વપરાશને અસર કરતા પરિબળો અલગ અલગ રીતે ચર્ચા થાય છે, પરંતુ આપણે મુખ્ય પરિબળોની પહેલા વાત કરીએ તો એમાં 3 કેટેગરી છે. એક છે આવક, કિંમત અને બચત. તો આવક શું છે? આવક ઇંગ્લિશમાં આપણે એને કહીએ ઇન્કમ. એટલે કે વ્યક્તિની આવક વધતા જનરલી તેનો વપરાશ પણ વધે છે. જેમ આપણી પાસે પૈસા આવે, આપણે આપણી જરૂરિયાત સંતોષીએ છીએ, આપણે વપરાશ કરીએ છીએ, આપણે આપણી માંગ
પૂર્ણ કરીએ છીએ, પૂરી કરીએ છીએ. અર્થશાસ્ત્રમાં તેને આપણે ખર્ચવા પાત્ર આવક એવું કહીએ છીએ, અને ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે ડિસ્પોઝેબલ ઇન્કમ. તો કેન્સનું અહીં માનવું એ છે કે નીચી આવક ધરાવતા અને ઉચ્ચ આવક ધરાવતા જે વર્ગ છે સમાજમાં, એ લોકોની વપરાશ અલગ અલગ પ્રકારની છે. હવે અહીં થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ઊભી થાય છે કે જનરલી ગરીબ વ્યક્તિ પાસે જ્યારે આવક આવે અથવા તો એનો વધારાની આવક આવતી જાય, તો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ગરીબ વ્યક્તિની વપરાશ વધારે હોય છે, જ્યારે ધનિક વ્યક્તિ એની સરખામણીમાં ધનિક વ્યક્તિની વપરાશ એટલી વધારે નથી. હવે કઈ રીતે આપણે સમજવાનું છે કે ગરીબ જે વ્યક્તિ છે તો એની પાસે એની બેઝિક જરૂરિયાતો જે છે, એની જીવન જરૂરિયાતની વસ્તુ, એનું ઘરનું સેટઅપ હજી સેટલ થયું નથી હોતું. એટલે ગરીબ વ્યક્તિ પાસે જેમ જેમ આવક આવતી જાય છે, વ્યક્તિ પોતાની બેઝિક જરૂરિયાતો, મૂળભૂત જરૂરિયાતો, મોજ શોખની વસ્તુ ધીરે ધીરે સેટલ કરતું જાય છે. જેમ કે એની પાસે ઘર નથી તો એ ઘર લેશે, એની પાસે ઘરની અંદરનું ફર્નિચર નથી એ એને સેટ કરશે, એના ઘરને એ વધારે બેસ્ટ બનાવશે, એની પાસે ગાડી નથી તો એ ગાડી લેશે. આવી રીતે ધીરે ધીરે એ પોતાના ઘરને પોતાના જીવન માટે ઉચ્ચ ધોરણ સુધી લઈ જવા, સારા જીવન ધોરણ સુધી લઈ જવા માટે એ વ્યક્તિ ખર્ચ કરે છે. એટલે સામાન્ય રીતે જેવું એની આવક વધે એ વ્યક્તિ પોતાનું ખર્ચ વધારે છે. હવે આપણે એમ કહીશું તો ધનિક વ્યક્તિ એવું જ કરે છે. ખરેખર ધનિક વ્યક્તિનું એટલું વર્તન એવું નથી હતું. એનું કારણ કે એનું ઓલરેડી સેટલ છે, એમની પાસે ઓલરેડી આવક એટલી થઈ ગઈ છે જેને લીધે એમનું ઘર, બંગલો કે બીજી જે સારા જીવન ધોરણ માટે જેટલું જરૂરી હોય એ બધું વસ્તુ એ સેટલડ કરીને બેઠા છે. એટલે જેવી એમની આવક વધે એમનો વપરાશ આ રીતે નથી વધતો, એમનો વપરાશ અલગ રીતે વધે છે. પરંતુ અર્થતંત્રમાં આપણે જ્યારે ઓવરઓલ ઓબ્ઝર્વ કરીએ તો ગરીબ વ્યક્તિ પાસે જ્યારે જેમ જેમ વધારાની આવક થતી જાય અથવા જેમ જેમ એની આવક વ્યક્તિ થાય એ વ્યક્તિનું વપરાશ વધે છે. તો અહીં આપણને આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વર્તન જોવા મળે છે ધનિક અને ગરીબ વ્યક્તિ વચ્ચે. એટલે સામાન્ય રીતે એમનું વપરાશ વધે છે. હવે આપણે વાત કરીએ કિંમતની. બીજું મહત્વનું પરિબળ, જો વસ્તુની કિંમત વધે તો સામાન્ય રીતે વપરાશ ઘટે છે. અહીંયા પણ આપણે એમ કહીએ કે માંગનો નિયમ થોડો અસર કરે છે કે જેમ કિંમત વધે બરોબર છે તો આપણે માંગ ઘટાડીએ છીએ, માંગ ઘટે છે એટલે આપણી વપરાશ ઘટે છે. એટલે કિંમત પણ વપરાશને અસર કરે છે. એવી રીતે આવશે બચત એટલે કે સેવિંગ્સ. લોકો પોતાની આવકમાંથી જે ભાગ ખર્ચતા નથી, જે ભાગ સાચવી રાખે છે તેને આપણે બચત કહીએ છીએ. અને વપરાશ અને બચત વચ્ચે સીધો સંબંધ છે. ટૂંકમાં વપરાશ એ અર્થતંત્રનું એન્જિન છે. જો બજારમાં માંગ ઊભી કરે છે અને આર્થિક વિકાસને પણ ગતિ આપે છે. કારણ કે આપણે સામાન્ય રીતે સમજીએ તો વપરાશ કરવા માટે જ વ્યક્તિ મહેનત કરે છે, વ્યક્તિ આવક પ્રાપ્ત કરે છે અને એ આવકમાંથી અમુક જે હિસ્સો બચાવે છે, પૂરો હિસ્સો નથી બચાવતો, કારણ કે તો એનું અસ્તિત્વ નહીં ટકે ને, કારણ કે એણે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓને મેળવવાની છે, પોતાનું અસ્તિત્વ ટકાવવાનું છે. એટલે વ્યક્તિ શું કરશે, અમુક હિસ્સો બચાવશે અને બાકીની વસ્તુનો વપરાશ કરશે. બરાબર છે. એટલે આર્થિક વિકાસને આ આખી પ્રક્રિયા ગતિ આપે છે. હવે આપણે વાત કરીએ વપરાશને અસર કરતા નિર્ણાયકો. અમુક મહત્વના પરિબળો છે જે વપરાશને ખાસ અસર કરે છે. તો એમાં આવે છે પહેલા તો હેતુલક્ષી નિર્ણાયકો. એટલે અગેન આપણે થોડુંક એને ડિટેલથી સમજીએ તો અર્થશાસ્ત્રમાં વપરાશ એટલે લોકો દ્વારા ચીજ વસ્તુઓ અને સેવાઓ પરનો કુલ ખર્ચ. ચીજ વસ્તુઓ અને સેવાઓ જે આપણે ખર્ચીએ છીએ, મેળવવા માટે અમુક ખર્ચો કરીએ છીએ, એ વસ્તુ આમાં આવશે. તો અર્થશાસ્ત્રીઓ સામાન્ય રીતે આ વર્તનને પ્રભાવિત કરતા પરિબળોને અલગ અલગ કરે છે. જેમાં આવે છે વ્યક્તિલક્ષી પરિબળ એટલે કે માનસિક, પછી એમાં આવે છે હેતુલક્ષી એટલે કે બાહ્ય પરિબળો. એટલે આ અમુક જે નિર્ણાયકો છે એને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કર્યા છે, જેનું ખૂબ જ મહત્વ છે. તો આપણે હેતુલક્ષી પરિબળની વાત કરીએ. હેતુલક્ષી નિર્ણાયકોને બાહ્ય એટલે એક્સટર્નલ ફેક્ટર્સ તરીકે પણ જોવામાં આવે છે. આ પરિબળો વ્યક્તિ માટે બાહ્ય છે, એટલે આ બાહ્ય પરિબળો છે અને વપરાશ કાર્યમાં ઝડપી ફેરફારો લાવી શકે છે. એમાં સૌથી પહેલું મહત્વનું પરિબળ છે
ચાલુ ખર્ચવા પાત્ર આવક. ઇંગ્લિશમાં એને કહીશું કરંટ ડિસ્પોઝેબલ ઇન્કમ. આ સૌથી નિર્ણાયક પરિબળ છે. તે કર અને ટ્રાન્સફર પછી બાકી રહેતી આવક છે. એટલે જનરલી વ્યક્તિને જેમ કે 100 રૂપિયા આપણને આવક મળી, એ આવકમાંથી આપણે અમુક હિસ્સો, ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા આવક, તો 10 રૂપિયા આપણે અલગ કર્યા, બચત રૂપિયા અલગ કર્યા, અને આપણે બચાયા 90 રૂપિયા, કે હવે 90 રૂપિયા મારા હાથમાં છે જેનાથી મારે મારી માંગ પૂરી કરવી છે અથવા તો મારે વપરાશ કરવો છે. તો આને આપણે કહીશું ખર્ચવા પાત્ર આવક. હવે આ ખર્ચવા પાત્ર આવક વધવાથી વપરાશ વધે છે, પરંતુ એવું કહેવાય છે કે જેટલા પ્રમાણમાં આવક વધે છે એટલા પ્રમાણમાં વપરાશ વધતી નથી, કારણ કે અમુક હિસ્સો આપણે હંમેશા બચાવીએ. આ આપણો માનવ સ્વભાવ છે. આપણે બધી જ આવક વાપરી નથી કરતા, આપણે અમુક હિસ્સો બચાવીએ છીએ, અને આ જે અમુક હિસ્સો બચે છે એ આપણી બચત છે. એટલે આપણી ખર્ચવા પાત્ર આવક આપણું વપરાશ નક્કી કરે છે. બીજો મહત્વનો મુદ્દો છે ગૃહ સંપત્તિ. ગૃહ સંપત્તિમાં ભૌતિક સંપત્તિ, નાણાકીય સંપત્તિ, શેર, બોન્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે સંપત્તિમાં વધારો થવાથી ગ્રાહકો વધુ સુરક્ષિત અનુભવે છે અને વધુ ખર્ચ કરે છે. એને આપણે વેલ્થ ઇફેક્ટ પણ કહી શકીએ. સામાન્ય રીતે કોઈ વ્યક્તિ છે, એની આવક છે, ફોર એક્ઝામ્પલ એની પાસે ઘર નથી, એ રેન્ટ પર રહે છે, એની જે આવક છે એમાંથી જ એ પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે. એટલે વ્યક્તિ જનરલી વધારે બચત કરશે, એ વધારે ખર્ચ નહીં કરે. પરંતુ એ જ વ્યક્તિનું ઘર થઈ જાય, એની પાસે જરૂરી પૈસા થઈ જાય, ફિક્સ ડિપોઝિટ એ કરી લે, ક્યાંક શેર કે સ્ટોકમાં એ વ્યક્તિ પૈસા ઇન્વેસ્ટ કરી લે, અથવા એ વ્યક્તિ ગાડી લઈ લે, તો એની જે જીવન માટે જરૂરી વસ્તુઓ છે એમાં એણે પૈસા ભેગા કરી લીધા. તો હવે વ્યક્તિ એક પ્રકારની સિક્યોરિટી અનુભવે છે કે હવે મારે જે પણ જોઈએ છે એ મારી પાસે પૂરતા પ્રમાણમાં થઈ ગયું છે. એટલે હવે હું છૂટથી ખર્ચ કરી શકું છું. હવે હું રેન્ટ પર નથી રહેતો કે મારે રેન્ટ ભરવાની ચિંતા હોય, ભાડે નથી રહેતો કે રેન્ટ ભરવું પડે, પોતાના ખર્ચમાંથી એ કાઢવું પડે. હવે મારી પાસે મારું પોતાનું ઘર છે, રાઈટ? એટલે મારે એ ઘર માટે બીજા પૈસા ઊભા કરવાની જરૂર નથી. એટલે હવે જે એનું બચતું જાય છે, પૈસા જે બચાવતું જાય છે, એ એકચ્યુઅલી ખર્ચી રહ્યો છે. તો આ ઇફેક્ટ શેના લીધે ઊભી થઈ? આ વેલ્થ ઇફેક્ટ છે કે એણે ઘર લઈ લીધું, શેર સ્ટોક લઈ લીધા, ફિક્સ ડિપોઝિટ કરી લીધી. તો સામાન્ય રીતે આ એક સેફટી એને અનુભવાય છે આને લીધે. એટલે વ્યક્તિ સામાન્ય રીતે વધારે ખર્ચ કરવા પ્રેરાય છે. ત્યારબાદ આવે છે વાસ્તવિક વ્યાજદર. હવે સામાન્ય રીતે વ્યાજદર જો ઊંચો હોય, ઊંચા વ્યાજદરો બચતને પ્રોત્સાહિત કરે છે. સ્વાભાવિક છે, આજ આપણને જે આવક પ્રાપ્ત થાય, આપણને ખબર પડે કે બચત પર અથવા બેંકમાં આપણી જે બચત છે એને આપણે બેંકમાં મૂકીશું તો એના પર આપણને વધારે વ્યાજ મળશે. તો જો માર્કેટમાં વ્યાજદર ઊંચો હોય તો આપણે એ બચત બેંકમાં મૂકવા પ્રોત્સાહિત થઈશું, કારણ કે એનો વ્યાજદર વધારે છે. અને એનાથી ઉલટું શું થશે કે વ્યાજદર વધારે હોય તો વ્યક્તિ ઘર માટે, કાર માટે લોન લેવાનું ટાળશે. કેમ? કારણ કે એને વધારે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે વ્યાજદર ખૂબ જ મહત્વનો નિર્ણાયક પરિબળ છે. અને ઓવરઓલ એના લીધે આપણી વપરાશને અસર થાય છે વ્યાજદરના વધારા ઘટાડા સાથે. ત્યારબાદ આપણે વાત કરીએ રાજકોષીય નીતિ, સરકારની કરવેરા અને જાહેર ખર્ચની નીતિઓ. આ જે નીતિઓ છે એ આપણી ખર્ચવાપાત્ર આવકને સીધી અસર કરે છે. દાખલા તરીકે મંદીના સમયમાં કર ઘટાડીને અને ઉધાર સહાય આપીને કે અનેક પ્રકારની સબસિડી કે સહાય આપીને, નાણાકીય સહાય આપીને પણ સરકાર વપરાશી ખર્ચમાં વધારો થાય તેવા પ્રયત્ન કરે છે. ત્યારબાદ આવે છે કિંમત સ્તર અને ફુગાવો. હવે ઊંચા ભાવો ખરીદ શક્તિ ઘટાડે છે. જેમ જેમ ભાવ વધે અર્થતંત્રમાં ત્યારે આપણે એવું કહેવાય છે કે વ્યક્તિની વાસ્તવિક આવક ઘટી જાય છે. ફોર એક્ઝામ્પલ, પહેલા વ્યક્તિ 20 રૂપિયા કિલો શાક લાવતો હતો, પરંતુ હવે શાકભાજીના ભાવ વધી ગયા તો 20 રૂપિયાને બદલે વ્યક્તિ 40 રૂપિયા કિલો વસ્તુ લાવે છે કે શાક લાવે છે. તો ભાવ વધવાથી વ્યક્તિની વાસ્તવિક ખરીદ શક્તિ ઘટી ગઈ. જે 20 રૂપિયામાં કિલો આવતું હતું આજે 40 રૂપિયામાં કિલો આવે છે. હવે આની અસર શું થઈ? આની અસર એ થઈ
કે વ્યક્તિનો વપરાશ પણ ઓછો થાય છે. એટલે ભાવ વધારો આપણા વપરાશને અસર કરે છે. પરંતુ અહીંયા એક બીજું પણ વર્તન આપણને જોવામાં આવે છે. જેમ કે આપણે એમ કહીએ કે ભવિષ્યમાં આપણને ખ્યાલ આવે કે હજી ભાવ વધવાના છે, અથવા તેવી અપેક્ષા હોય કે ભાઈ ફ્યુચરમાં ભાવ વધશે, તો લોકો વર્તમાન ખર્ચ પણ શું કરે છે, અસર કરશે ને વ્યક્તિને કે ભાઈ ભવિષ્યમાં ભાવ વધવાના છે તો લાવો ને અત્યારે વાપરી લો, કારણ કે અત્યારે હું ઓછા ભાવે હું ખર્ચી શકું છું, વપરાશ વધારી શકું છું, પરંતુ ફ્યુચરમાં ભાવ વધશે તો. એટલે આ પ્રકારનું વર્તન આપણને અસર કરે છે. ભાવમાં જે ચેન્જીસ થાય છે એનું આપણા વર્તનમાં અસર જોવા મળે છે. ત્યારબાદ મહત્વનો મુદ્દો છે ગ્રાહક ધિરાણની ઉપલબ્ધતા. લોન અને ક્રેડિટ કાર્ડ્સની સરળ ઉપલબ્ધતા વ્યક્તિઓને તેમની વર્તમાન આવક કરતાં વધુ ખર્ચ કરવાની મંજૂરી આપે છે. આપણને બધાને ખ્યાલ છે કે ક્રેડિટ કાર્ડ્સ ને બધું અવેલેબલ છે હવે આપણને, રાઈટ? એટલે આપણે જેવી કોઈ વસ્તુ ખરીદીએ આપણે કાર્ડ સ્વાઇપ કરીએ છીએ. આપણને ખબર છે કે એના ચોક્કસ દિવસો છે, એ દિવસોમાં આપણે પેમેન્ટ કરવાનું છે. એટલે આજે આપણે પેમેન્ટ નથી કરવાનું, 30 દિવસ પછી કરવાનું છે કે બીજા મંથની સાયકલમાં એ બિલ જનરેટ થશે ત્યારે આપણે બિલ ભરીશું. તો આ બધી ફેસિલિટીઝ પણ આપણા વપરાશી ખર્ચમાં વધારો કરે છે. એવી જ રીતે વસ્તી વિષયક પરિબળ. વસ્તી વિષયક પરિબળમાં વસ્તીનું કદ, વસ્તી પ્રમાણમાં કેટલી છે, વય વિતરણ કેટલું છે, એટલે કે એજ ગ્રુપ કયું છે, ચાઇલ્ડ પોપ્યુલેશન વધારે છે, યંગ પોપ્યુલેશન વધારે છે કે ઓલ્ડ એજ પોપ્યુલેશન વધારે છે કે કુટુંબનું કદ વધારે છે, આ બધી જ બાબતો કુલ ખર્ચને પ્રભાવિત કરે છે. દાખલા તરીકે ચાઇલ્ડ પોપ્યુલેશન કે ઓલ્ડ એજ પોપ્યુલેશન વધારે હોય દેશમાં તો જનરલી મેડિકલ, પેન્શન્સ, મેડિસિન્સ, ટોયઝ, બાળકો હોય તો ટોયઝને એ બધી પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધારે હોય. ઓલ્ડ એજ ગ્રુપ હોય તો પેન્શન્સની ડિમાન્ડ વધારે હોય, મેડિકલ ફેસિલિટીઝની ડિમાન્ડ વધારે હોય. તો આવી રીતે જે વય વિતરણ છે, જે અલગ અલગ એજ ગ્રુપ્સ છે, એ અલગ અલગ પ્રકારના વપરાશને અસર કરે છે, કારણ કે એ પ્રકારે એની અર્થતંત્રમાં માંગ ઊભી થાય છે. તો આવી રીતે આ વસ્તી વિષયક પરિબળો કુલ ખર્ચને પ્રભાવિત કરે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વ્યક્તિલક્ષી નિર્ણાયકો, જેને આપણે આંતરિક પરિબળો એટલે કે ઇન્ટરનલ ફેક્ટર્સ કહીએ છીએ. આ પરિબળો માનસિક હેતુઓ અને સામાજિક પ્રથાઓ સાથે સંબંધિત છે, જે ટૂંકા ગાળામાં સામાન્ય રીતે સ્થિર છે, એટલે કે વ્યક્તિના મન સાથે જોડાયેલું છે, એના સમાજ સાથે જોડાયેલું છે, જ્યાં રહે છે એ ત્યાંની માનસિકતા, ત્યાંની વિચારધારા, ત્યાંની માન્યતાઓ વગેરે વસ્તુઓ સાથે જોડાયેલું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ બચતના વ્યક્તિગત હેતુઓ. કેન્સે, એક અર્થશાસ્ત્રી છે જ્હોન મેનાર્ડ કેન્સ, જેમણે આ વસ્તુને બહુ સરસ ડિટેલથી સમજાવી છે. કેન્સ કહે છે કે કેટલાક માનસિક હેતુઓ ઓળખ્યા જે વર્તમાન વપરાશને ઘટાડે છે, જેમાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. જેમાં પહેલો છે સાવચેતી. આ કેન્સે આઈડેન્ટિફાઈ કર્યું છે. કેન્સ એવું કહે છે કે વ્યક્તિ અણધાર્યા સંજોગો માટે બચત કરે છે. વ્યક્તિને એવું થાય કે કાલ ઉઠીને મેડિકલ ઇમરજન્સી આવી ગઈ ઘરમાં, ક્યાંક કોઈ અશુભ સમાચાર આવી ગયા, અણધારી ડેથ થઈ ગઈ, અકસ્માત થઈ ગયો, તો એના માટે આપણી પાસે ચોક્કસ બચત હોવી જોઈએ. એટલે આવા અણધાર્યા સંજોગો માટે વ્યક્તિ બચત કરે છે, આવું કેન્સ કહી રહ્યા છે. ત્યારબાદ આવે છે દૂરંદેશી. ભવિષ્ય માટે, જેમ કે શિક્ષણ અથવા નિવૃત્તિ જેવી ભવિષ્યની જરૂરિયાતો માટે પણ વ્યક્તિ બચત કરે છે. આગળ ભણવું છે અથવા રિટાયર થયા પછી વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં પૈસા રહે તો વ્યક્તિ પોતાનું પાછળ નિવૃત્તિ પછીનું જીવન સારી રીતે જીવી શકે, એટલા માટે વ્યક્તિ બચત કરે છે. તો દૂરંદેશીના હેતુ માટે પણ વ્યક્તિ બચત કરે છે. ત્યારબાદ આવે છે સુધારો. સારા જીવન ધોરણને લઈ જવાની, સારા જીવન ધોરણ સુધી પહોંચવાની ઈચ્છા પણ વ્યક્તિને અસર કરે છે. વ્યક્તિને એવું થાય કે મારે નબળી વસ્તુ નથી લેવી. ફોર એક્ઝામ્પલ, મારે ચોખા લેવા છે તો હું સારી ગુણવત્તાના ચોખા ખાઉં. મારી આવક વધી છે તો હું હવેથી બાસમતી ચોખા ખાઉં. હવે મારે વધારે સારા મોંઘા ફ્રૂટ્સ લેવા છે, હવે મારે ડ્રાય ફ્રૂટ્સ મારા ડાયટમાં એડ કરવું છે. તો આ બધું શું બતાવે છે કે વ્યક્તિ જેમ જેમ એની આવક એને પ્રાપ્ત થાય તો વ્યક્તિ પોતાનું જીવન ધોરણ હંમેશા
ઉચ્ચ કક્ષા સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછીનો મુદ્દો છે સ્વતંત્રતા. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. કેન્સ કહે છે કે આર્થિક રીતે સુરક્ષિત અને શક્તિશાળી અનુભવવાની ઈચ્છા. આ આપણી સાયકોલોજી સાથે જોડાયેલું પણ છે કે જ્યારે આપણી પાસે પૈસા હોય ને ત્યારે આપણને હંમેશા અંદરથી એક સુરક્ષિત હોવાની લાગણી અનુભવાય છે. આપણે હંમેશા વાતોમાં પણ બોલતા હોઈએ છીએ કે કોઈ ચિંતા નથી, મારી પાસે છે એટલા પૈસા, કંઈક અણધારી પરિસ્થિતિ આવશે તો હું કરી લઈશ, રાઈટ? એટલે વ્યક્તિ પોતાની જાતને સ્ટ્રોંગ ફીલ કરે છે, સેફ ફીલ કરે છે. એટલે આર્થિક રીતે વ્યક્તિ સક્ષમ હોય, યોગ્ય આવક કમાઈ શકતો હોય તો એ આર્થિક રીતે પણ સ્વતંત્ર બને છે. ત્યાર પછી આવે છે સૌથી મહત્વનો મુદ્દો, સામાજિક પ્રભાવ. કેન્સે આ વસ્તુને બહુ અલગ રીતે દર્શાવી છે. સામાજિક પ્રભાવમાં આપણે કહી શકીએ નિદર્શન અસર. ઇંગ્લિશમાં આપણે એને કહીશું ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ. ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટની અસર અર્થતંત્રમાં ખૂબ જ ગહેરી જોવા મળે છે. જેમ કે આપણે એમ કહીએ કે શ્રીમંત પડોશીઓ અથવા આપણા સામાજિક વર્તુળોની વપરાશની રીતનું અનુકરણ કરવાની વૃત્તિ. જેમ કે આપણા સમાજમાં કોઈક એકે બહુ જ મોટા પાયે પ્રસંગ કર્યો છે તો એનું અનુકરણ આપણે કરીશું અને આપણે પણ વપરાશ વધારીશું. આપણા ફ્રેન્ડ સર્કલમાં કોઈ નવી વસ્તુ લાયા છે, નવી કાર લાયા છે કે નવો સ્માર્ટફોન લાયા છે તો આપણે પણ અનુકરણ કરવાનો ટ્રાય કરીશું. એટલે અર્થતંત્રમાં આ જે ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ છે એકચ્યુઅલી વધારે જોવા મળે છે. હંમેશા આપણે આપણી આસપાસની જે લોકો છે, જે આપણું સામાજિક વર્તુળ છે, એ લોકોનું વપરાશ કરવાની સિસ્ટમ જોઈને આપણે પણ એનું અનુકરણ કરીએ છીએ. અને ત્યાર પછી મહત્વનો મુદ્દો આવે છે રેચેટ અસર, એટલે કે રેચેટ ઇફેક્ટ. આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીં આપણે એમ કહી શકીએ કે જનરલી આવક ઘટવા છતાં પણ વપરાશ ઘટાડવાની માનસિક અનિચ્છા ખાસ અહીંયા જોવા મળે છે. કારણ કે લોકો ચોક્કસ જીવનશૈલી સાથે ટેવાયેલા હોય છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ અમીર છે, એની પાસે પુષ્કળ પૈસા છે, એ સરસ લાઈફસ્ટાઈલથી જીવી રહ્યા છે. હવે એમના જીવનમાં કોઈ અણધારી પરિસ્થિતિ આવી ગઈ અને એ વ્યક્તિ આગળ પોતાનું જીવન મેન્ટેન કરવા માટે એમની પાસે હવે એટલા પૈસા નથી જેટલા હોવા જોઈએ. એટલે એ વ્યક્તિ શું કરશે? હવે ઓલરેડી એ વ્યક્તિ ધનિક હતું એટલે એની પાસે પૈસા સારા હતા, એટલે એ વ્યક્તિ એ જીવનશૈલીથી જીવતું હતું. પરંતુ અણધારી પરિસ્થિતિ આવવાને લીધે એ વ્યક્તિ હવે એ પૈસા એની પાસે નથી એટલે એ જીવનશૈલીથી જીવી શકતું નથી, પણ એકચ્યુઅલમાં એ ટેવાયેલું છે. એટલે એ વ્યક્તિ ઉધાર કરીને પણ આ પોતાની જૂની જીવનશૈલીથી જીવતો રહેશે. એટલે આને રેચેટ ઇફેક્ટ કહીએ છીએ આપણે, કે એક સ્ટાન્ડર્ડ આપણે જીવનમાં અચીવ કરી લઈએ પછી એ સ્ટાન્ડર્ડથી આપણે નીચે ઉતરી શકતા નથી. તો આ છે રેચેટ ઇફેક્ટ. તો અહીં આપણે વપરાશને અસર કરતા નિર્ણાયક પરિબળોની ચર્ચા કરી. થેન્ક યુ. स्वाध्यायः